આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજાના અથાગ ગુણ વૈભવમાંથી કેટલાક અંશ વીણી અને આપણે એ અંશને આપણા બધાના જીવનની અંદર સમાવવા માટેના પ્રયત્નમાં છીએ. એમના ગુણોનું સંકીર્તન એ આપણા માટે કદાચ એક નવી પ્રભાત ખીલવી દે એવો એક પ્રયાસ આપણે કરીએ છીએ. પૂજ્યશ્રીના અનેક ગુણોને આપણે ક્રમબદ્ધ રીતે જોઈ રહ્યા છીએ. એમાંથી કેટલાક ગુણો કે જે ગુણો દ્વારા એમણે પંજાબને જીત્યું એમ કહીએ તો ચાલે. અંબાલાની અંદર શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ સરસ મજાના પ્રસંગો પણ યાદ કર્યા જૂના, અને વલ્લભસુરી મહારાજની અનહદ વૈરાગ્યની ધારાને એમણે છતી કરી. ત્યારબાદ સાહેબ આત્માનંદ જૈન મહાસભાનું વાર્ષિક અધિવેશન અટેન્ડ કરી અને પંજાબના બીજા રચનાત્મક કાર્યો કરવા માટે પંજાબમાં પરિભ્રમણ શરૂ કર્યું. એમણે બડૌત નામનું પંજાબનું ગામ, ત્યાં પૂજ્યશ્રીએ પ્રતિષ્ઠાનો મહોત્સવ સુંદર મજાનો કર્યો. ત્યાં પણ એમણે લગભગ 2000 જેટલા અજૈન લોકોને જૈન બનાવ્યા. ત્યાર પછીથી સાહેબે બિનોલી, ખીવાઈ, સરદના, મેરઠ વગેરે જગ્યાએ જઈ હસ્તિનાપુરની યાત્રા કરી ઉત્તર પ્રદેશમાં. ત્યાંથી ફરી પાછા સાહેબ અંબાલા પધાર્યા. આપણને ઘણીવાર લાગે કે સાહેબ માટે ભારત એ એટલું નાનું ક્ષેત્ર હશે કે તેઓ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવામાં એટલા બધા સહજ રહેતા કે આપણને એવું લાગે કે એ ઉડીને જાય છે કે ચાલીને જાય છે, એ ઘણીવાર પ્રશ્ન થાય. પણ એમને મન લોકોની પમાડવાની જે વૃત્તિ હતી એની કિંમત બહુ જ મોટી હતી. સાહેબ માલેરકોટલા પધાર્યા, પંજાબનું ભ્રમણ શરૂ કર્યું અને ત્યાંથી અલગ અલગ ગામોમાં ફરતા ગુજરાનવાલા સાહેબ પધાર્યા. અનેક જયંતીઓની ઉજવણી વગેરે ચાલતું હતું, મહોત્સવો ચાલતા હતા અને શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા પણ એમણે ખાનગા ડોગરાની અંદર કરી. ત્યાર પછીથી શિયાલકોટની અંદર એ સમયે જન્માષ્ટમીનો મહોત્સવ હતો, કૃષ્ણ જન્માષ્ટમી, અને એના કારણે આખું ગામ જે છે હિન્દુઓના મંદિરની અંદર ભેગું થતું. જન્માષ્ટમીનો પ્રસંગની અંદર એ લોકો બહુ મોટો ઉત્સવ કરતા, અને આ વખતે પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ સ્વયં હાજર હોવાના કારણે હિન્દુ સમાજે વલ્લભસુરી મહારાજને પણ આમંત્રણ આપ્યું. આ સાહેબની એક પ્રકારની ગુડવિલ કહી શકાય કે પંજાબ આખાની અંદર ધર્મના કોઈ પણ જાતના ભેદ વગર વલ્લભસુરી મહારાજ સાહેબ એ સર્વમાન્ય વ્યક્તિત્વ હતો કોઈ પણ ધર્મ માટે. એટલે કૃષ્ણ જન્માષ્ટમીના મહોત્સવની અંદર હિન્દુ જે મંદિર હતું કૃષ્ણ ભગવાનનું, એની અંદર સાહેબને બોલાવીને એમના પ્રવચન માટે એમને આગ્રહ કરાયો. પ્રસંગ છે કૃષ્ણ જન્મનો, એટલે પ્રવચનનો વિષય પણ કૃષ્ણ ભગવાન ઉપર રાખ્યો અને કૃષ્ણ ભગવાનનું કર્મ સાહિત્ય આ વિષય સાહેબે શરૂ કર્યો. ભગવદ્ ગીતા પરના કેટલાક એમના વિચારો એમણે ભગવદ્ ગીતાના શ્લોક સાથે મૂકવાના શરૂ કર્યા. ત્યાંના મહંતો લોકો આ બધા જાણે સ્ટેચ્યુ કોઈએ કહી દીધું હોય એ અવસ્થામાં દંગ થઈ ગયા, કારણ કે પૂજ્ય વલ્લભસુરી મહારાજને આખી ભગવદ્ ગીતા મોઢે હતી. કોઈ રિવિઝન નહોતું કર્યું કે ભાઈ ચલો આપણને આ લોકો બોલાવવાના છે તો આપણે કરીએ. આ વલ્લભસુરી મહારાજ સાહેબની એક દિવ્ય પ્રતિભા હતી. એમણે એક પણ જાતનો શબ્દ જૈન શબ્દકોશનો વાપર્યા વગર ભગવદ્ ગીતા પરનું આખું લાંબુ પ્રવચન એમણે
અને એ પ્રવચન દ્વારા એમણે સંપૂર્ણ જૈનત્વને પીરસી દીધું. પ્રજા હિન્દુ ધર્મની માન્યતાવાળી, વિષય હિન્દુ ધર્મના ભગવાને લખેલું પુસ્તક અને સાર પરમાત્માનું શાસન. આ કોમ્બિનેશન હું એવું માનું છું કે રેયરલી આપણે કદાચ ક્યારે સાંભળ્યું હશે. આ કમાલ એ વલ્લભશ્રી મહારાજ સિવાય કોણ કરી શકતે છે એ બહુ મોટો પ્રશ્ન. અને લોકોએ જે વધાવી લીધા, સાહેબને રીતસર ત્યાંના લોકોએ ઉચક્યા શિયાલકોટના એ મંદિરની અંદર. અને જન્માષ્ટમી એ જાણે વલ્લભશ્રી મહારાજ સાહેબનો જન્મદિવસ હોય એ રીતે લોકોએ વલ્લભશ્રી મહારાજ સાહેબને એટલા માનસભર વધાવ્યા. અને કેટલાય લોકોએ આ જીવન માટે શાકાહારની સરસ મજાની સાહેબની વાતોને ઝીલી. એ સમયના પંજાબના હિન્દુ સમાજની અંદર પણ ક્યાંક ને ક્યાંક માંસાહારની બદીઓ આવવાની શરૂ થઈ હતી. અને એ જોખમ સાહેબને ધ્યાનમાં હતું. સાહેબે એક બહુ સરસ વાત એ પ્રવચનની અંદર કરી હતી, જે આજે આપણને બહુ જ મસ્ત આમ બોધદાયક લાગે. એમણે વાત એમ કરી કે હું જૈન સમાજનો સાધુ છું. તમને બધાને એવું થતું હશે કે મારે મારા સમાજનું ધ્યાન રાખવું જોઈએ, પણ હું તમને એમ કહું છું કે ખેતરની અંદર પાક ઉગ્યો હોય ને, તો એ પાકથી રક્ષણ કરવા માટે પાકની બાજુમાં ન ઊભા રહેવાય. આખા ખેતર ફરતે વાડ કરાય. પાક તો કદાચ સેન્ટરમાં હોય, પણ પાકનું રક્ષણ કરવું હોય ને તો આખા ખેતરની બોર્ડર સીલ કરવી પડે. અમે એવું માનીને ચાલીએ છીએ કે અમે લોકો ભલે સેન્ટરમાં રહ્યા અમારી માટે, પણ આ હિન્દુ ધર્મ છે ને એ અમારી ખેતરની વાડ છે. જો આ વાડ પણ તૂટી ગઈ ને તો બહારથી અનેક આક્રમણ સીધા અમારી તરફ આવી જશે. અને એટલે અમે ઈચ્છીએ છીએ કે હિન્દુ ધર્મના અનુયાયીઓ પણ ચુસ્તપણે પોતાની માન્યતાઓને વળગીને રહે, જેના કારણે અમારા સુધી તો બદીઓ આવી જ ન શકે. આ દૃષ્ટિકોણ, આ સૌહાર્દ, આ મીઠાશભરી વાતો ક્યાં અન્ય ધર્મવાળાને પોતાના વાણીના જાદુ દ્વારા આકર્ષિત કરી અને એ લોકોને પરમાત્માના શાસન પ્રત્યે સદભાવવાળા કરવા, એ એમની વૈચારિક ઉદારતા. અને ક્યાં આજની આપણી પરિસ્થિતિ કે જેમાં આપણા જ ધર્મના, આપણા જ ગચ્છના માન્યતામાં આપણે એટલા બધા ભેદમાં ઉલચી ગયા કે આપણે લોકો સાવ ખાબોચિયા જેવા હોવા છતાં આજે અંદર ઝઘડતા થઈ ગયા. વર્તમાન કો વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ. સાહેબે કમાલ કરી દીધી. જન્માષ્ટમીના એ પ્રસંગની અંદર એમની વાતો જાદુ કરી ગઈ. એ પછીથી જનરલ પબ્લિકની ડિમાન્ડ સિયાલકોટના, અને એટલે સાહેબે ત્યાં જૈન રામાયણ વાંચવાનું શરૂ કર્યું. અને બેસ્ટ પાર્ટ એ હતો કે વંચાતું હતું જૈન રામાયણ અને પ્રજા હતી સંપૂર્ણપણે અજૈન. આપણે એવું ક્યારેક સાંભળ્યું હશે આપણા જીવનમાં કે સ્પેશિયલ કોઈ કેટેગરી માટે વ્યાખ્યાન હોય આરાધકોની. આપણે કેટલા મહાત્માઓના કેટલા ચરિત્રમાં આપણા જીવનમાં આવું સાંભળ્યું કે સ્પેશિયલી અજૈનો માટે વ્યાખ્યાન ગોઠવવા પડતા, કારણ કે જૈનોની સભા તો કમ્પ્લીટલી પેક થઈ જતી હતી, જગ્યા જ નહોતી રહેતી. અને અજૈનોની ડિમાન્ડ આવી કે ભાઈ અમારે શું કરવાનું હતું. અને વલ્લભશ્રી મહારાજ સાહેબ બીજી શિફ્ટમાં વ્યાખ્યાન આપતા, જે સંપૂર્ણપણે જેમાં જૈનો અલાવ નહોતા. કારણ કે અજૈનોએ એવું જાહેર કર્યું કે અમારે આ ગુરુ ભગવંતના પ્રવચન મિસ નથી કરવા, તમે લોકો તો ક્યારે પણ સાંભળી શકશો. કઈ દિવ્યતા, કઈ ઊંચાઈ લોકપ્રિયતાની વલ્લભશ્રી મહારાજ સાહેબ આ પંજાબના લોકોના હૃદયમાં જમાવીને બેઠા હશે. આ એના નાના નાના ઉદાહરણો છે. પંજાબ કેસરી આ જે બિરુદ છે એ એમને હવામાં નથી મળ્યું. એ કોઈ એક બે મગજમાંથી નીકળેલો શબ્દ નથી. આ જનમાનસની હૃદયની વાચા હતી. શિયાલકોટ સાહેબની પાછળ ઘેલો થયો. જૈન રામાયણની અંદર, પ્રવચનની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમળવાના શરૂ થયા. ત્યાર પછીથી સાહેબે ત્યાં પણ એક પ્રતિષ્ઠાનું મંદિરનું ખાતમુહૂર્ત કર્યું.
ત્યાંથી વિહાર કરી અને સાહેબ ગુજરાનવાલા પધાર્યા. ગુજરાનવાલાની અંદર હવે વારો આવ્યો ઇસ્લામનો, અને ત્યાં સાહેબે કુરાને શરીફની પ્રતિઓ કાઢવાની શરૂ કરી, અને કુરાને શરીફના જે વચનો હતા એ વચનોને ટાંકી અને સાહેબે પ્રવચનો શરૂ કર્યા. વલ્લભસુરી મહારાજ એ આપણને એવું લાગે કે એક જાદુગર હતા. એમની પાસે શું ન હતું એમની જોડીમાં, એ જ એક પ્રશ્ન. સાહેબે કુરાન પરના પ્રવચનો અહીંયા શરૂ કર્યા, અને મુસલમાન વર્ગ બહુ જ મોટા પ્રમાણમાં આ શહેરમાં વસતો એ સાહેબના પ્રવચનમાં ધીરે ધીરે આવવાનો શરૂ થયો. એ એટલો જોરદાર થયો કે ત્યાંના મૌલવી અહમદુદ્દીન એ આચાર્ય ભગવંતના ચુસ્ત ભક્ત બની ગયા. એકવાર એ મૌલવીજી વ્યાખ્યાનમાં બેઠા હતા, અને વલ્લભસુરી મહારાજ સાહેબે એમને સહેજે વ્યાખ્યાન શરૂ થવાની પહેલાં એમને જોયા એટલે એમને પ્રશ્ન કર્યો કે મૌલવીજી, તમે આજે અહીંયા, આજે તમારી ઈદ નથી? અને ત્યારે મૌલવીજીએ કેટલાક ટંકશાળી વચનો વલ્લભસુરી મહારાજ સાહેબ માટે કીધા, જે સાંભળીને આપણી છાતી ફૂલે, ગજ ગજ. એમણે એમ કહ્યું કે હું પોતે મૌલવી છું, પણ સાહેબ કુરાન શું કહે છે એ મને આ જૈન સંત આપના પાસેથી સમજ પડી. અમારા કુરાને ગોશ્ત ખાવાની ના પાડી હતી, આવો શ્લોક આજ સુધી હું વાંચી નહોતો શક્યો. આપે આયાત સાથે એટલે કે નંબર સાથે આપે મને જણાવ્યું, અને મેં એ વાંચ્યું, સમજ્યું, અને ઊંડાણમાં ગયો ત્યારે ખબર પડી કે કુરાનનો સાચો અર્થ તો સાહેબ આપ જ જાણો છો. એટલે આજે ઈદ છે, આપની વાત સાચી છે, અને હું મારા ઈદના ચાંદના દર્શન કરવા આવ્યો છું. આમ આપણને એમ લાગે કે વલ્લભસુરી મહારાજ સાહેબ એ વૈશ્વિક વ્યક્તિત્વ હતું, એવું ચોક્કસપણે આપણે માનવું જ પડે. એ સમયે એવું કહેવાય છે કે ઇસ્લામને માનનારા એવા લોકો, એમણે આ જીવન માંસાહારની ત્યાગની બાધા જે લીધી, ચખાણ લીધા, એ એવા વ્યક્તિઓની ફક્ત ગુજરાનવાલાની અંદર રહેલા એ વ્યક્તિઓની સંખ્યા 4 આંકડાને ક્રોસ કરી ગયેલી. લોકો સામે ચડીને સાહેબના મુખેથી પચકાણ લેવા આવવા માટે પડાપડી કરતા. આ જીવન માંસનો ત્યાગ. સાહેબજી ખરેખર જાદુગર હતા. સાહેબનો ત્યાંથી વિહાર થયો ગુજરાનવાલામાંથી. એ સમયે સાહેબને વિદાય આપવા માટે ગુજરાનવાલાના અજયનો લગભગ 800 જણા સાહેબને વળાવવા માટે આવ્યા હતા. આ બધી વાતો છે ને, એ આપણને એવું લાગે કે સાહેબ શું મેસ્મરિઝમ કરી શક્યા હશે. આજે જ્યારે આપણા ગુરુ ભગવંતો પાઠ ઉપરથી જૈન કુળમાં જન્મેલા એવા આપણા બધા લોકોની સામે પણ આપણને કેટલે અંશે આપણને અપીલિંગ થઈ જાય છે, અને આપણે પરિવર્તન પામીએ છીએ. એ જ્યારે આપણા બધાની લાયકાત માટે એક પ્રશ્નચિહ્ન ઊભું કરે એવી સ્થિતિમાં આપણે છીએ, એવા સમયે સાહેબ ઇસ્લામ, હિન્દુ, આ બધા ધર્મો અને એમાં રહેલા વ્યક્તિઓને આખાને આખા પલટાવી દે એ બતાવે છે કે સાહેબની પ્રતિભા અનન્ય અને અનંત હતી. સાહેબ ત્યાંથી વિહાર કર્યો. વિહાર કર્યા પછીથી સાહેબ એક ગામમાં ગયા. એનાથી પણ આપણને એક રોચક વાત સાંભળવા મળે. એ ગામની અંદર સાહેબ જે છે એ ઉપાશ્રય વગેરે કંઈ ન હોવાથી, જૈનોની વસ્તી ન હોવાથી, સાહેબ ત્યાંના ગુરુદ્વારાની અંદર, ખંડેર જેવું એક ગુરુદ્વારા હતા, એની અંદર સાહેબ ઉતર્યા. એ ગામમાં જૈનના ઘર હાર્ડલી કંઈક હતા, પણ સાહેબને તો ક્યાં આમ પણ આવો કોઈ ભેદ હતો. અને એટલે સાહેબે ત્યાંના ગુરુદ્વારાની અંદર ઉતારો કર્યો, અને આ ગુરુદ્વારામાં ઉતારી થોડાક દિવસ પ્રવચન વગેરે આપ્યું. શીખ લોકો આવતા, બીજા બધા લોકો આવતા, અને આપણી આ વૈશ્વિક પ્રતિભા શ્રી વલ્લભ સુરીશ્વરજી મહારાજા
એ સમયે એમણે ત્યાં રહીને પ્રવચનની અંદર ફાળો કરાવ્યો જીર્ણોદ્ધારનો. શેનો જીર્ણોદ્ધાર? એ ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર. જોતજોતામાં એમના શબ્દો સાંભળતા બહુ સારો એવો ફાળો થઈ ગયો અને સાહેબ જે ગુરુદ્વારામાં રોકાયા હતા એ ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર, એનો પ્લાનિંગ, આ બધું પૂજ્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજાએ કર્યું. એ શીખો આજે પણ એવું કહેવાય છે કે એ ગામના શીખો એમના ઘરની અંદર વલ્લભસુરી મહારાજ સાહેબના ફોટો છે. ભગવાન માનતા કે આ કયા ગુરુ, કયા ફકીર, કયા ઓલિયા છે કે જે ધર્મના બધા જ વાડાઓને તોડી અને માનવતા, સૌહાર્દતા, સંવેદનશીલતાના ધર્મને વર્યા હતા. પંજાબ કેસરી, હું ફરી આ શબ્દ કહું છું, આ એમને મફતમાં મળેલી ભેટ ન હતી. આ વલ્લભસુરી મહારાજ સાહેબના એવા પરાક્રમો માનસિકતાના કે જે પરાક્રમો કરવા માટે આપણું જીગર પણ ન હાલે. સાહેબે ત્યાંથી એ ખંડેર બનેલા ગુરુદ્વારાના જીર્ણોદ્ધારનું નિમિત્ત બની અને ત્યાર પછીથી સાહેબ ત્યાંથી પણ લોકોએ ચોધાર આંસુએ વિદાય આપી અને સાહેબે ત્યાંથી વિહાર કર્યો. અન્ય ગામોમાં ગયા. ત્યાં આગળ જીરા નામનું એક ગામ હતું. આ જીરા ગામની અંદર જનરલ પબ્લિકની વચ્ચે સાહેબે ત્યાંના દાદુવંશીઓ, એ લોકોનું કીર્તન સમારોહ હતો. એ કીર્તન સમારોહની અંદર સાહેબને આમંત્રણ અપાયું અને સાહેબે કીર્તન સંમેલનમાં ગયા. દાદુવંશીઓ એટલે એક અજૈન પ્રજા, જાતિ. એ પ્રસંગની અંદર જઈ અને સાહેબે દાદુ સાહેબના જીવન પ્રસંગો કહ્યા અને દાદુ સાહેબના જીવન પ્રસંગો કહી અને 7 વ્યસનોના ત્યાગના પચખાણ અપાવ્યા લોકો પાસે. અને ત્યાંના લોકો પણ સાહેબને એટલી હદ સુધી માનવા લાગ્યા. આજે પણ આ જીરા ગામની અંદર ત્યાંની એ સમયની સુધરાઈએ એ ગામના રસ્તાઓના નામ બદલાવી આત્માનંદ જૈન ચોક, આત્માનંદ જૈન સ્ટ્રીટ, આવા બધા નામો આપી દીધા. અને એમણે ત્યાં એ ગામની અંદર ત્યાંની સુધરાઈ એટલે કે મ્યુનિસિપાલિટીએ ત્યાં આત્માનંદજી મહારાજ સાહેબના નામનો કીર્તિ સ્તંભ પણ સ્થાપ્યો છે. શું કહેવાનું વલ્લભસુરી મહારાજ સાહેબ માટે? આપણે શું વિચારીએ? કઈ પ્રજા બાકી રાખી હશે એમણે? આ એવા ગુરુ ભગવંત હતા કે જે ગુરુ ભગવંત કોઈ વાડામાં રહેવા સર્જાયા જ ન હતા. અનહદ કોને કહેવાય? તો કદાચ આપણે કહેવું પડે કે વલ્લભસુરી મહારાજ સાહેબને કહેવાય, જેમને કોઈ હદ નડતી જ ન હતી. એ જ ગામની અંદર રાણા પ્રતાપના કેટલાક અનુયાયીઓ હતા અને એમણે પ્રતાપ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું. જીરા ગામથી વિહાર કરીને બીજા ગામમાં સાહેબ ગયા ત્યારે અને સાહેબને આમંત્રણ અપાયું. સાહેબે મહારાણા પ્રતાપ વિશે કલાક સુધી પ્રવચનની ધારા વહાવી અને ત્યાંના વર્ગને એવું લાગ્યું કે વંશજો અમે જ કહીએ કે વલ્લભસુરી મહારાજ સાહેબ છે. પણ આ આખી પ્રવચનની ધારા પછીથી સાહેબે એમને બહુ સરસ મજાની છેલ્લે પ્રેરણા કરી કે મહારાણા પ્રતાપમાંથી જો કંઈ ખરેખર શીખવા જેવું હોય તો સામાન્ય પ્રજા એક જ વસ્તુ શીખી છે અત્યાર સુધી, રાષ્ટ્રભક્તિ. હું તમને કહું છું કે ચોક્કસપણે શીખવા જેવું છે, પણ મારો તમને પ્રશ્ન છે કે મહારાણા પ્રતાપે ફક્ત રાષ્ટ્રભક્તિ નથી કરી, એમણે ધર્મભક્તિ કરી હતી. હિન્દુ ધર્મ એ ક્યાંય પણ કોઈ અન્ય ધર્મના ઓછાયા હેઠળ આવી અને ખતમ ન થઈ જાય એ માટે એમણે આટલી ધર્મ માટેની ભક્તિ કરી હતી. તો હું તમને પ્રશ્ન પૂછું છું, તમારો ધર્મ, કોઈ પણ ધર્મ, શું તમને માંસાહાર માટે અલાવન્સ આપે છે? તો જે મહાપુરુષને આજે તમે યાદ કરો છો એ મહાપુરુષને યાદ કરી અને એ જે ધર્મ માટે લડ્યા એ ધર્મની વાતોને કેમ ભૂલી જાઓ છો? એવું કહેવાય છે કે એ સમયે બેઠેલા તમામ વ્યક્તિઓએ આ જીવન શાકાહારના નિયમો લીધા. વલ્લભસુરી મહારાજ. આજે આપણને એમ થાય કે સાહેબ આપ સામે હોત તો અમે આપના ઉવારણા લેત, અમે આપને પોખત કે અમને જૈન શાસનને આવી પણ એક પ્રતિભા મળી હતી, ભલે અમને ખબર જ ન હતી.
અત્યાર સુધી અમારું અજ્ઞાન, અમારો અવળો પુરુષાર્થ કે અમે ગૂગલ ઉપર આખા ગામનું વાંચવા માટે અમે લાલાયિત બનતા હતા, પણ આવા દિવ્ય પુરુષને ક્યારેય જાણવા પ્રયત્ન જ નહોતો કર્યો. આવા વલ્લભસુરી મહારાજ, એમણે અન્ય ધર્મોમાં તો કેટલો પ્રભાવ ફેલાવ્યો એ વાત તો ચોક્કસ આપણને આશ્ચર્ય પ્રમાણે એવી છે, પણ એનાથી વધુ આશ્ચર્ય પ્રમાણે એવી વાતો એમણે રાષ્ટ્ર માટે જે કામ કર્યા છે, કે જે યાદ કરી અને આ વર્ષે નરેન્દ્ર મોદી પોતે વલ્લભસુરી મહારાજ સાહેબના ગુણ કીર્તનમાં જોડાયા હતા. એ બધી વાતો એને આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આપણે સૌ ફરી આ શબ્દને ઘૂંટીએ, વર્તમાન કો વલ્લભસુરી કી આવશ્યકતા હૈ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.